કોઈ વ્યક્તિ જ્યારે શિક્ષક બને ત્યારે એના માટે એ માત્ર એક નોકરી નથી હોતી, બાળકોના જીવનના ઘડતરનો પાયો નાખવામાં શિક્ષકનો મહત્વનો ભાગ હોય છે. અને એક શિક્ષક થકી અપાયેલા યોગ્ય શિક્ષણ દ્વારા જ બાળકના ભવિષ્યના પાયા નક્કી થાય છે. શિક્ષક થકી દુનિયાને સારા ડોક્ટર, વકીલ, પોલીસ જેવા અનેક પાત્રો મળે છે. ત્યારે સુરતની એક શાળાના આવા જ એક શિક્ષક નિવૃત્ત થતા શાળા પરિવાર સહિત વિદ્યાર્થીનીઓમાં પણ તેમના પ્રત્યે ખાસ ભાવ જોવા મળ્યા હતા. સુરતના ભાગલ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ શ્રીમતી કલસમ ખાંડવાલા સાર્વજનિક હાઈસ્કૂલના ચિત્રકામના શિક્ષક દિલીપપુરી ગોસાઈ નિવૃત્ત થતા શાળા પરિવાર અને શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ખાસ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1988માં બાલાજી ગર્લ્સ હાઈસ્કૂલમાં ચિત્રકામના સર તરીકે દિલીપભાઈ પુરી ગોસાઈની નિમણૂક કરવામાં આવી હતી. સતત 36 વર્ષ સુધી એક જ શાળામાં ચિત્રકામના શિક્ષક તરીકે તેમને પોતાની ફરજ નિભાવી હતી. જે 36 વર્ષ સતત એક જ શાળામાં શિક્ષક તરીકેની ફરજ નિભાવ્યા બાદ નિવૃત્ત થતા શાળા પરિવાર અને તમામ વિદ્યાર્થીનીઓમાં એક સારા શિક્ષક તરીકે તેમની છબી જોવા મળી હતી. તો ચિત્રકામની તમામ પ્રતિકૃતિઓ અને તેમનામાં રંગો ભરવાની જે કળા તેઓએ શીખવી તે કાયમ યાદ રહેશે તેવું શાળાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું. તો વિદાય સમારંભ કાર્યક્રમમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારો, શાળાના આચાર્યો, શિક્ષકો તથા ભૂતપૂર્વ શિક્ષકો અને શાળાની વિદ્યાર્થીનીઓએ ખાસ ઉપસ્થિત રહી દિલીપભાઈ પુરી ગોસાઈ સાથેના અનુભવો બાબતે વક્તવ્ય રજૂ કર્યા હતા. દિલીપપુરી બળવંતપુરી ગોસાઈ 1988માં બાલાજી ગર્લ્સ સ્કૂલમાં 27/9/1988માં હું બાલાજી ગર્લ્સમાં પ્રથમવાર અહીં હાજર થયો હતો. આપણે બાલાજી ગર્લ્સ સ્કૂલમાં તેના શિક્ષક તરીકે આપણે ફરજ બજાવી. હું ચિત્રકલાના શિક્ષક તરીકે નિમણૂક થયો હતો. કેટલા વર્ષ અહીં તમે ફરજ આપી? અહીંયા હું 36 વર્ષ 5 મહિના મારા આજે પૂરા થાય છે. કેવો રહ્યો આ એક જ શાળામાં સતત જે શિક્ષક તરીકે આપણે ફરજ નિભાવી, કેવો રહ્યો? ખૂબ સારો, ઘણું બધું શીખવાનું મળ્યું અને આ શાળાએ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. વિદ્યાર્થીઓની સાથેના કેવા અનુભવ રહ્યા? બહુ સારા રહ્યા. વિદ્યાર્થીનીઓ તો મારા માટે ડ્રોઈંગ શિક્ષક તરીકે મને જ્યાં મળે ત્યાં મારા ચિત્રકલાના સર છો તમે, તો મારું નામ ભૂલી જાય પણ મારો વિષય ક્યારે વિદ્યાર્થીની ભૂલતી નથી. આજે આપ નિવૃત્ત થયા છો, તો હવે પછી કેવી રીતે જીવન ઘડતરનું બસ પ્લાનિંગ કરેલું? આનંદમય રહેવાનું અને એન્જોય કરવાનું. ભવિષ્યમાં કોઈક વિદ્યાર્થીનીને કંઈક એવી જરૂર પડશે તો કંઈક માર્ગદર્શન માટે કેવી રીતે એમના માટે તત્પર રહે? હું એમ પણ આપતો જ રહું છું. જે 10મામાં હોય કે 11મામાં હોય કે કોલેજમાં હોય, મને જ્યારે જે કંઈ પૂછે કે ડ્રોઈંગ વિશે, એટલે હું તરત જ એને ફોન પર એનો જવાબ આપું, એમની પર ચિત્રો પણ મોકલું છું. શાળા પરિવારને શું સંદેશો આપશો? શાળાને તો એવો સંદેશો આપું તો મને જ્યારે જરૂર પડે ત્યારે સ્કૂલની અંદર કોઈ પણ કામ માટે બોલાવશે તો હું આવીશ. મારું નામ હેમલતાબેન શર્મા, આચાર્ય શ્રીમતી કલસમ ખાંડવાલા પ્રાથમિક વિભાગમાં. જી, આજે આપણા શાળાના જે ડ્રોઈંગના જે શિક્ષક હતા દિલીપભાઈ, એમને જો એક જ ઉપનામ આપવું હોય તો એમને કહી શકાય સંબંધોનો માનવી. અને જો નિષ્ઠા તરીકેનું જો ઉદાહરણ એમનું આપવું હોય તો એમ કહી શકું કે આજે 36 વર્ષ અને 5 માસના અનુભવના અંતે શાળામાંથી આજ રોજ નિવૃત્ત થાય છે. અને આ માર્ચ મહિનો છે અને પરીક્ષા એપ્રિલ માસમાં છે. તો વિદ્યાર્થીઓ માટે અને શાળા માટે એટલી નિષ્ઠા છે કે મેડમ, ચિત્રકામના વિષયનું મૂલ્યાંકન હું જ કરીશ, તમે મને બોલાવજો, જેથી કરીને મારી દીકરીઓને આખું વર્ષ મેં સમજાવ્યું છે તો એ લોકોને અન્યાય ન થાય. આ કાર્ય હું નિઃશુલ્ક કરી આપીશ. એમને કયા વર્ષમાં શાળામાં જોઈનિંગ કર્યું હતું અને સતત એક જ શાળામાં એમને રહ્યા છે? 27/9/1988માં આ શાળામાં જોડાયા અને 36 વર્ષ ને 5 માસના અંતે આજ રોજ એ નિવૃત્ત થાય છે. એક જ શાળામાં રહ્યા છે. ચિત્રકલાના શિક્ષક છે પણ ચિત્રકલા કરતા તેઓ વિજ્ઞાન શિક્ષક વધુ છે એમ કહું તો ખોટું નથી. શાળાને જિલ્લા કક્ષા સુધી વિજ્ઞાન મેળામાં એમને એવોર્ડ અપાવ્યો છે. એ કઈ નાની સૂની વાત નથી અને આ શિક્ષક અમને હંમેશા યાદ રહેશે.